મિત્રો જમવાનું બનાવીએ છે હા અમે આજે ખેતર વ્યાનો ઉખેડતો અને બધું કોમ કરતો હા હું જે શાંતિથી રોધીને ખાય એમ સરી કઈ મેળવી લીધી હતી કાપવાનું એટલે આ છોરોડે સવારે દાળ ભાત બનાવેલું તે પછી હવે બપોરે રોધ્યું નહીં આજે ખેતરથી આવીને પછી 4 કાપતો આવ્યો અને આ ભાજી વેણતા આવ્યા આ તોંદરજાની ભાજી છે અને આ પાલકની ભાજી એટલે અને આ ફુલેવરનું શાક બનાવી દઈએ અને ભાજી બનાવી દઈએ અને પાછું કે છોરો કે ભાત ખાવું છે ખીચડી છે આ પાછી ભાત મેળવી દીધું થોડું કે ગેસ પર ભાત મેળવ્યું છે અને રોટલા બનાવી દઈએ 2 તરીકે એ ભાત ખાઈ લેશે એટલે અમે 2 રોટલા બનાવવા કીધું છે તો 3 રોટલા બનાવી દઈશું અને ફુલેવરનું શાક બનાવી દઈએ અને અમે ભાજી ખાવા કે એને ભાજી બનાવી દઈએ રોટલા અહીંયા શાક મેળ દઈએ લસણ ફોલ દીધું છે તે વાટી દઈએ ખરી થોડું મેં વાટવા લાગુ એટલે ઉતાવળથી થાય કે આજે બપોરે હો જરીક ભૂખ એટલે રોધું નહીં એટલે ખાધું નહીં એટલે આજે મેં એક રોધીને ખાઈ લઈએ પછી સૂઈ જઈએ તો મિત્રો મેં હવે ભાજી કાપી આલું અને એવી રીતે આ શાક વઘાર દે ફુલેવરનું શાક વઘાર દે કાઢ તું ચમચું મને શરીર નહીં મળતી મને શરીર હું ગયેલા મેં તો ભાજી કાપું મેં આ સમાઈ આલું ભાજી તારે કઈ કાપું પાલકની કે પેલી ભેગી કરવાની છે સારું અને અમને સવારે નાસ્તા માટે શું કરવાની નાસ્તા માટે હું રાખી મેળવાનું હતું તો એ વાળી શાક વઘાર દે મેં ભાજી કાપી દઉં અને પેલું ભાત થઈ જ ગયું ગેસ પર મેં દીધેલું છે એ તારે રહેવા દે ફુલેવર ખબર ને ફુલેવર રહેવા દે આ ભાજી બનાવી દે સારું બનાવી દે ચાલો તમારી ઈચ્છા જે બનાવવું હોય તે બનાવો સારું ખીચડી બનાવી અને હવે તો મિત્રો ગરમી પડવા બાજી આજે બરાબર ગરમી હો થી દિવસે વેનો ઉખડતો જબ્બર અમે ગરમીથી જઈએ મુને પછી થોડીક વાર બેસી ગયો સોય બપોરે તા જણ ઉનાળો બેસી ગયો હવે હે તમારી ઈચ્છા તારે જે શાક બનાવ્યું તે બનાવો આ કાપેલું છે આ ભાજીઓ કાપેલું છે તારે જે બનાવ્યું બનાવો આ સોરણ સવારે નાસ્તા માટે થોડુંક કાઢી મેં અડધું બનાવ અડધું રહેવા દે મેં કહું છું પછી સવારે હું બનાવ્યું છું રોટલી શાક બનાવેલું હોય તો પછી આ ફુલેવર રહેવા દે થોડું તો હવે મિત્રો અમે રોન દઈએ પછી ખાઈ લઈએ હંમેશા ખેતરમાંથી ભાજી વેલ લાવે ને તેને સાફ કરી નાખવાની પહેલી આ મકાઈમાં હોય ને એમાં જીવાત પડેલી હોય એવું બધું પડેલું હોય ને એટલે સાફ પેલું ઝાટકી કાઢવાની બરાબરની પછી ધોઈ નાખવાની નહીં તો અમુક લોકો શું કરે જેવી લાવે ને એવી જ ધોઈ નાખે પણ એને બરાબર ઝાટકી કાઢી તો ઈયર બિયર હોય ને તે નીકળી જાય એટલે ભાજીની ઝાટકી કાઢવાની આ તે અડધી પાલકની કરી દઈએ અને અડધી આ એ તોંદદાની કરી દઈએ ભેગી કરીને બનાવો આ રીતે ઝાટકી કાઢવાની એટલે કંઈ અંદર ઈયર હોય કે ગમે તે જીવડું ચોંટેલું હોય એ બધું ખખેરાય પડે ખેતરમાંથી કંઈ બધું એ ખેતરમાં કેવું હોય જાતે જાતમાં જીવડા ફરતા હોય પછી ધોવાની એને તો મિત્રો જમવાનું થઈ ગયું છે ચાલો જમવા ચાલો આ ભાજીથી જ્યાં આખું તોહરું ભરીને ભાજી હતી બધી ઓહરી હતી કેટલી થઈ ગઈ આટલી થઈ ગઈ અને આ ફુલેવરનું શાક બનાવ્યું અને આ ભાજી બનાવી છે અને પે આયા આ તપેલીમાં ભાત છે ખીચડી બનાવી 2 રોટલા બનાવી દીધા સોરો ખાઈ લીધું એ ભાત ખાઈ લીધું ભાત ને ફુલેવરનું શાક ખાઈને લખવા બાઈ જશે હવે અમે શાંતિથી ખાય એ કે ભાજી નહીં ખાતો અમે ખાલી ભાત અને શાક જ ખાઈ લઈએ કે ફુલેવરને રોટલો નહીં ખાતો કે એ ખાઈને લખવા બાઈ જશે હવે અમે ખાઈ લઈએ સવારે પાછું વહેલા ઉઠશું સવારે અમારે સવારે કાલે નહીં 2 દાડા લાગશે હજુ વેનો ઉખેડવાની
2 દાડા થશે પછી એને સાફ સફાઈ કરીને પછી પાણી ચાલુ કરવાનું છે, પલાળવાનું. હા, અમારે પાછું વધારે કોમ આવી જશે. ખેતરો સાફ કરીને ઓરવાના હોય ને એ ટાઈમે અમારે વધારે કોમ હોય. પછી દિવાળી જાય, વરસાદ જતો રહે ને ત્યાર પછી પાછું જબર કોમ આવી જાય. 2 કે 3 ટાઈમ ખેતરો પછી એ તો માલ ઓર દીધા પછી પાછો નવરો, પછી વાંધો નહીં. પછી એ પાકી જાય, ખેતર ખાલી કરવાનું હોય ને એ ટાઈમે વધારે કોમ કરવું પડે અમારે. બધું એ બધું જ હોય. મકાઈ હોય તો રાડો કાળવાળો બધું એ બધું અવેરવાનું હોય ને એટલે. તો મિત્રો ચાલો જમવા ચાલો. ચાલો તાર અમે ખાઈ લઈએ પછી સવારે વહેલા ઉઠશું. ચાલો તાર. ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો. ચાલો ચા પીવા ચાલો. આ છોકરીએ ચા બનાવી દીધી છે. આજે તો 5 વાગે તો ઉઠો. આજે હો ઉઠીને દૂધ કાઢીને ચા બનાવીએ છે. પછી આ સોરો નાસ્તો બનાવી આલીએ. આજે એમને પેલું એ જ બનાવી આલવાનું છે, શાક રોટલી બનાવી આલવાની છે. શાક રોટલી બનાવી આલજો કે મમરો અમે દર આવું નહીં આવું એટલે હવે રોજ આવીને શાક રોટલી જ બનાવી આલવાનું નક્કી કરી દીધું છે અમે. એટલે હું જે ફુલેવર કાપી દઉં એમાંથી અડધું આવી દીધું, અડધું આવે એમને બનાવી આલીએ રોટલીનું શાક. 2 રોટલીઓ બહુ થઈ ગયો ને 3 રોટલીઓ ને થોડીક શાક, 3 રોટલીઓ થોડીક શાક ચાલશે કમલી. અને આ ચા પી લેશે એટલે અમને પછી બપોરે અને અમે થોડોક નાસ્તો કરી લેશે રોટલીને શાકનો. લહણ ફૂલ દો ને મેં લાઈ દૂધ કાઢી લીધું આવે ને. હવે અમે ચા બનાવીને પી લે પાછો નાસ્તો બનાવે પછી મેં દૂધ ભરી આવું પછી પોળી ભરવા જમ. લા બોરી તારે ભાઈ આ પોળી તો પીજો. ચાલ ચા પી લે પછી નાવા બસ ચાલ. તો મિત્રો વિડીયો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને આજે ઠંડી નથી, ઠંડી બિલકુલ હાવ ઓછી થઈ ગઈ. ઉનાળો આવા કરે છે, હું તને એવું લાગે છે હવે. તો વિડીયો સબસ્ક્રાઈબ કરજો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. પાણી એટલું બધું ગરમ થઈ ગયું છે, ઉકળે છે ને એવો અવાજ આવે છે. કાઢનો હરગાવું છું પણ મેં લીનો લાકડો તો એવો હરગે જ બરાબરનો ખોઈ ખોઈ એ કેવો અવાજ આવે. એવું ગરમ થઈ ગયું છે એટલે ત્યાં પેલું ડેકડાવાળું પાછું રેડ દેવો અમે. ચાલો પછી નાવા જોશે આપણે બધાને. આજે વહેલા વહેલો નાહી દે. આજે અમે પાછો ખેતરે નાહી જવા કરીએ છીએ હમણાં તરત. આજે તો સવારે અમે રોટલીનું શાક બનાવવા કરીએ છીએ એટલે ભાઈ ખેતરે જ ચાલીએ. મેં દૂધ ભરી આવું અને આવીને વાસી દઉં મારી બસ. ડેરી દે પાવું બરાબર ગરમ થઈ ગયેલું છે. એ બાર ઉકળતેલું હો